રંગભાઈ જાશું આજ તો આ છે અમારો ગરબી ચોક. અહીંયા નવરાત્રીમાં હમણાં રમઝટ મચશે. વર્તિકાબેન અહીંયા રમવા આવું છે વર્તિકાબેન કે પછી સત્યનારાયણ મંદિરે વરસાદની રમઝટ મચશે. 24 તારીખની આગાહી છે આજ કદાચ મારા અંદાજ પ્રમાણે કદાચ 23-24 એવું બતાવવામાં આવે છે. ઉતારી લેવાનું સીમાબેનનું ઉતારવાનું વર્તિકાબેન જ ખાસ લેવા પડે. આજ તો યશુબેન આવ્યા છે ઝીણકાભાઈના માતાજીએ પણ ભેગા થયા છે. યશુબેન આ સામે દેખાય છે રોકડિયા હનુમાનનું મંદિર. ત્યાં શ્રદ્ધાળુઓની બસો ઘણી આવે. દરરોજની એટલી બસો હોય છે. હનુમાનજીનું અમારું રોકડિયા હનુમાન મંદિર. ચાલો હવે આપણે લેશું અહીંથી બ્રિજ ઉપરથી સીધા ઉપરથી નીકળી જશું. આ અમારો ઓવરબ્રિજ. ચાલો બ્રિજમાંથી હવે રાઈટ સાઈડ લેશું સિટી તરફ. એટલે અમારે હવે આ દેખાશે હમણાં અહીંથી સીધું તમને રિવરફ્રન્ટ. જેમ સાબરમતીમાં અમદાવાદ રિવરફ્રન્ટ છે એમ અમારે પોરબંદરમાં પણ રિવરફ્રન્ટ છે. જો આ સામે દેખાય તમને રિવરફ્રન્ટનો નજારો. અહીંયા ચકડોળ ને આ તે ઘણી બધી એવી એક્ટિવિટી કરવા માટેનો સાધનો છે. કલીનો પુલ. પાણી અત્યારે બહુ ભર્યું છે અને ભાદરનું પાણી અમારે અહીંયા આવી જાય આ પુલ ઉપર. આ સામે દેખાય તમને એક રિવરફ્રન્ટ. આજે આપણે સિટીમાં થઈને જાશું. પોરબંદર સિટીમાં અંદર થઈને કમલાબાગ થઈને આ અમારી સાયન્સ કોલેજ. મેં અહીંયા અભ્યાસ કરેલો આ સાયન્સ કોલેજમાં. એના દિવાલ પૂરી થતાં જ સીધું આવે છે કમલાબાગ. આ તમને જે દેખાય છે એ છે કમલાબાગ. હવે આવશે એટલે તમને કમલાબાગનો આ ગેટ. આઈ લવ પોરબંદર. જો અહીં તમને બોર્ડ દેખાય છે આઈ લવ પોરબંદર. આ અમારી પોરબંદરની જીવાદોરી કહી શકીએ. બિરલા ફેક્ટરી હવે તો જો કે નિર્મા થઈ ગઈ છે. જાય છે રંગભાઈ તરફ બિરલા થઈને જ. આ બિરલાની દિવાલ અને આ બિરલા ફેક્ટરી. હવે હમણાં અહીંથી પોરબંદર આ છે ઇન્દિરાનગર ઇલાકો. આ વિસ્તારને ઇન્દિરાનગર કહેવામાં આવે છે ને. હમણાં અહીંથી થઈ જશે પોરબંદર પૂરું. ચાલો અહીંથી હવે પોરબંદર સમાપ્ત. નીકળી ગયા પોરબંદરની બારોબાર. આ બાજુ સારો એવો બગીચો જ્યારે બનાવ્યો હોય ઝાડનું વાવેતર સારું કરેલું છે. ઝાઝા ઝાડ વાવેલા છે. અને સામે પવન ચક્કી. આહા ગાયોનો રમાછટ બોલે છે. આહા જોઈ લે. જમણી સાઈડ તમને દેખાય છે પારો. એની પાછળ છે આપણો સમુદ્ર પોરબંદર અરબી સમુદ્ર. અને આવો કંઈક છે રસ્તો. અહીંની સિનરી બહુ મસ્ત આવે કારણ કે બે બાજુ જોરીઓના ઝાડનો ઢગલો છે અને વચમાંથી રોડ પ્રસાર થાય છે. એટલે અહીંનો જો આવી જો બધી બાજુ ઝાડની લીલોતરી હોય તો સફર કંઈક અલગ જ મજા આવે.
આ છે પોરબંદર માધુપુર હાઈવે, સોમનાથ પણ કહી શકીએ. સોમનાથ હાઈવે પણ અહીંથી જ જવાય. હજી આ નવો સોમનાથ હાઈવે બની ગયો છે બાયપાસ રોડ ઉપરથી, પણ આ અમારો જૂનો સોમનાથ હાઈવે છે. આ જૂનો હાઈવેમાંથી હવે અમે ચડશું નવા હાઈવે ઉપર, જે દ્વારકા સોમનાથ હાઈવે બન્યો છે. એ હાઈવે ઉપર ચડશું હવે આપણે. પહેલાં આ સોમનાથ હાઈવે હતો. જો તમને બોર્ડ પણ દેખાતું હોય છે, એક બાજુ જાય છે લેફ્ટ સાઈડમાં દ્વારકા અને રાઈટ સાઈડમાં જાય છે સોમનાથ. તો આપણે હવે એ રોડ ઉપર ચડશું. આ અમારો નવો હાઈવે. હવે અહીંથી થોડુંક જ થાય છે આપણે રંગબાઈ. સામેની સાઈડમાં જ આવી જશે હમણાં રંગબાઈ. ચાલો સામેની સાઈડમાં દેખાય છે આપણે આવી ગયું રંગબાઈ. જવા માટેનો હવે આપણે જોઈ લઈએ કે ક્યાંથી જવાનો રસ્તો. અંદર જમણી બાજુ જવાનું છે તો ક્યાંથી જાશું. ખાંચો તો હશે, એની સામે જ હશે. આ છે આ રંગબાઈ મંદિર. આજે તો અહીં ટ્રાફિક નહીં હોય એટલી, કેમ કે આજે રવિવાર નથી એટલે, પણ આટલું બધું રવિવાર જેટલું ટ્રાફિક તો નહીં હોય, પણ એક રીતે સારું છે. આ છે અહીંનું કંઈક આવું પાર્કિંગ. આ કંઈક છે એવો આ બાજુનો નજારો જોઈ લ્યો આ મંદિરનું. આ છે રંગબાઈ મંદિરનું ગેટ. ચાલો પહેલા દર્શન કરી આવીએ, પછી જાશું આપણે સમુદ્ર બાજુ, દરિયા જોવા જાશું. કા છોકરા? હે, આ છે રંગબાઈ મંદિર. જે તમે જેઠાલાલ જોવો છો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ, તે અહીંયા બહુ આવે છે. જેઠાલાલ દિલીપ જોશી, કેમ કે તેના કુળદેવિકા છે આ રંગબાઈ માતાજી, તો તે અહીંયા બહુ આવે છે. હા, જે કરો. જય માતાજી. બાજુમાં જલારામ બાપાનું મંદિર છે, એની બાજુમાં ત્રિકામાચાર્ય બાપુ. હા આપું હો, હાલે નાખી દે. એની બાજુમાં છે અન્નપૂર્ણા માતાજીનું મંદિર. હાલે તું એક તું નાખી દો. અને એની બાજુમાં છે સૂર્યાઈ માતાજી. જો ચાલો હવે બાળકોને લઈ જશું હિંચકા ખાવા. કા છોકરાઓ હિંચકા ખાવા છે ને? સામેની સાઈડમાં છોકરાઓ માટેનું મજા માણવા માટેનું છે સાધનો, તો ચાલો ત્યાં જઈ આવીએ. ચાલો ત્યાં હિંચકો ચાલો ચડાવી દઉં. ચાલો હા હા બેસી જાઓ. રેડી? હા રેડી ને? જો હા લઈ લે. બાળકો હિચકે છે, એને થોડીક વાર મોજ મજા કરી લેવા દઈએ. આ બાજુથી હવે જાશું આપણે દરિયા કિનારે. ચાલો આ દરિયાની રેતી આવી ગઈ અત્યારથી ચાલુ, અને બેની બાજુ ઘટાદાર ઝાડીઓ છે. આ એક દિવસના સમયે બાવેડો રસ્તો બંધ કરી દેવાનો છે. આ દેખાઈ ગયો સમુદ્ર, આપણો અરબી સમુદ્ર. આ મારા મેમ્બર ધીમે ધીમે હલાવે છે
પણ રવિવારે અહીંયા બહુ ટ્રાફિક હોય છે. આજે થોડાક સહેલાણીઓ ઓછા છે. હા દરિયામાં બોરવું પગ બોરવા તારે તો શું કરવું તારે કેને ઠેકડો મારવો પાણીમાં પછી તને કોણ ત્યાંથી કાઢશે? ડૂબતો સૂર્ય આનો કંઈક અદ્ભુત નજારો મસ્ત સીન આવી રહ્યો છે દરિયા કિનારે અને પણ તે પણ ડૂબતો સૂર્યનો. આ બાજુ તમે જોઈ શકો છો ચારે તરફ અત્યારે પવનચક્કી ફિટ કરવામાં આવી છે. જોઈએ છે હવે છોકરાઓ ક્યાં સુધી જાય છે. એમાં અમારી વર્તિકા તો બહુ બીવે છે એટલે પાણીથી તો એને બહુ બીક લાગે એટલે એ તો જશે જ નહીં 99% તો. વાહ છોકરાઓએ ચપ્પલ તો કાઢ્યા છે લાગે છે પગ બોરવા જાહે ખરા. જોઈએ કેટલી કે એની હિંમત હાલે છે. વર્તિકા બેન તો બહુ બીવે. પગ બોરવા જો આવ્યું પાણી જા જો પાણી આવ્યું જા જો યસુ નથી બીતી જો. સૂર્યાસ્તનો સમય થઈ ગયો છે હમણાં થોડીક વારમાં જ સૂર્યાસ્ત થઈ જશે અને નીચે પાણી ઉપર વાદળા વચમાં સૂર્ય શું અદ્ભુત નજારો છે. અને નીચે જોઈએ તો અહીંયા બાળકોની ધીમા મસ્તી ચાલુ છે ધીંગા મસ્તી ચાલુ જ છે જો. ચાલો સાંજ પડી ગઈ છે હવે ઘર બાજુ પ્રસ્થાન કરીએ. પાછા ઘર બાજુ નીકળી જઈએ. અત્યારે સાંજ પડી ગઈ છે. છોકરાએ મોજ મજા કરી લીધી કા બાળકો? તો હવે પાછા જઈએ ઘરે. આજ તો વિચાર છે બહારનું જમવાનું છે કા સીમાબેન? બહારનું જમવું છે ને આજ તો કે ટીપ લેતો જાવશું પાર્સલ કરીને? પાર્સલ લેતો જાઉં કે હોટલમાં જમવું? કાંઈ વાંધો નહીં ચાલો તો પાર્સલ લેતા જઈએ ઘરે. રેડી ચાલો પાછો હવે આપણે હાઈવેને મૂકી દેવું છે. એનું કારણ છે ગામમાંથી પાર્સલ લેવાનું છે જમવા માટેનું. તો આ બાજુથી જમણી બાજુ જાય તો સીધા નીકળીએ આપણે સોમનાથ દ્વારકા હાઈવે ઉપર એટલે જાય બાયપાસ નીકળી જાય. ત્યાંથી વનાણા થઈને આપણે પાછું રિટર્ન પોરબંદર જવું પડે પણ એના માટે હવે આપણે પાર્સલ લેવું છે. અમને જો કે ઇઝી આ પડે ઊંચું રખાય. ઓકે કાંઈ વાંધો નહીં ચાલો હવે આપણે લઈ લઈએ લેફ્ટ સાઈડ. પાર્સલ લેવા માટે જવું છે એટલે હજી કઈ ચાલો પાર્સલ પોઈન્ટ તો વાં છે ત્યાં જવું જોઈએ ને પેલા પાર્સલ પોઈન્ટેથી લેતા આવીએ પાર્સલ. આવી ગયું પાર્સલ પોઈન્ટ. અહીંથી આપણે લેશું હવે પાર્સલ. પાર્સલ આવી ગયું છે પનીર ટીકા મસાલા. લ્યો રાખો પાછળ. હાલો હવે વેફર લેવી છે ને? ચાલો આવી ગયું જડેશ્વર મંદિર. હવે અહીં સામેની સાઈડમાં તમે જોઈ શકો છો ખાણીપીણીની બધી લારીઓ છે. તો એમાંથી હવે અમારા સીમાબેનને પનીર ટીકા મસાલા નથી ખાવું
એને ઢોસો ખાવો છે. તો હાલો હવે ત્યાંથી ઢોસો લેવા જવો જો છે. ઢોસાવાળાને ગોતવો જો છે અહીંથી. ચાલો ઢોસા લેવાઈ ગયા છે સીમાબેન માટે. તો હવે વર્તિકાબેન અને યશુબેન માટે વેફર લઈ અને પછી નીકળીએ ઘર બાજુ. ચાલો જઈએ ઘર બાજુ હવે. ચાલો આ વિડીયોને હવે અહીં જ ખતમ કરીએ. મળશું હવે એક નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. તો જો તમે આ ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું પણ ના ભૂલતા. તો ગુજરાતીમાં કહેવાય છે ને કે આવજો.